નમસ્કાર દેવીય સજ્જનો, પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે અને શ્રાવણ માસમાં વદ પક્ષમાં ગુજરાતની અંદર તહેવારો આવતા હોય છે અને તહેવારોમાં ત્રીજનું વ્રત, બોળ ચોથનું વ્રત, નાગ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમી અને નંદ મહોત્સવ આ બધું જ લાઇન્સર આવતું હોય છે. હવે આ વખતે આમાં પણ થોડો અપવાદ ઉત્પન્ન થયો છે. ચોથના દિવસે પાંચમ કરવી કે પાંચમના દિવસે છઠ કરવી કે છઠના દિવસે સાતમ કરવી, કઈ આમાં બરાબર સમજાતું નથી. પણ હું તમને શાસ્ત્રીય રીતે ચોથ ક્યારે કરવી, પાંચમ ક્યારે કરવી, છઠ ક્યારે કરવી, સાતમ આઠમ આ ટોટલ માહિતી પંચાંગ અનુસાર આપું છું. તો મિત્રો ની વાતો આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, પવિત્ર શ્રાવણ માસ અત્યારે પ્રચલી રહ્યો છે અને ભગવાન શિવના હર હર મહાદેવના નાદ શિવાલયોમાં તમામ ક્ષેત્રોની અંદર આપણને સંભળાઈ રહ્યા છે. સરસ મજાની ગુંજ ઉઠી રહી છે અને એમાં હિન્દુ ધર્મના જે તહેવારો છે એ તહેવારોનું પણ આગમન થઈ રહ્યું છે. તો આપણે આજે જાણીશું સર્વપ્રથમ કે તો ફૂલ કાજલી ત્રીજ છે એ આ વખતે ત્રીજ અને ગુરુવાર એટલે 22 તારીખે યોજાશે. 22/8/2024 ના રોજ. અને બોળ ચોથ છે એ ચોથ અને શુક્રવાર એટલે તારીખ 23/8/2024 ના રોજ ચોથ યોજાશે. સવારે 10:40 પાંચમનું આગમન થઈ જાય છે ચોથના દિવસે. અને પાંચમ જે છે એ 24/8/2024 ના રોજ પાંચમને શનિવાર અને નાગ પાંચમ તરીકે એની પૂજા કરવામાં આવશે. અને પછી મિત્રો સાંજે છઠ મનાવવાની છે, કારણ કે છઠનો ક્ષય થઈ જાય છે. એટલા માટે પાંચમના દિવસે સવારે પાંચમ અને સાંજે રાંધણ છઠ આપણે મનાવવાની છે. અને 25મી તારીખે સાતમ અને રવિવાર એટલે શીતળા સાતમ 25 તારીખે મનાવવામાં આવશે. અને આઠમને સોમવાર તારીખ 26/8/2024 ના રોજ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવશે. મિત્રો, આ વખતે એવું કહેવાય છે છઠનો ક્ષય છે એટલે પાંચમ ઉપર છઠ આવી રહી છે. ચોથના દિવસે સવારે 10:40 થી પાંચમ બેસે છે અને પાંચમના દિવસે સવારે 7:29 થી છઠનું આગમન થઈ જાય છે. એકાદી તિથિ વધઘટ થવાથી આ પરિસ્થિતિ સર્જી રહી છે. એટલે મિત્રો તમારે ધ્યાન રાખવું. ઘણા બધા વ્યક્તિઓના મારા ઉપર ફોન આવ્યા છે, પાંચમ ક્યારે, છઠ ક્યારે કરવી, સાતમ ક્યારે, આ બધા પ્રશ્નોના જવાબમાં. તો ફરી એક વખત પંચાંગ અનુસાર તમને માહિતી આપું છું કે 22મી તારીખે ત્રીજનું વ્રત, ફૂલ કાજલી ત્રીજનું વ્રત, 23મી તારીખે ચોથ, બોળ ચોથ અને શુક્રવાર, 24મી તારીખે સવારે નાગ પાંચમ અને પછી રાંધણ છઠ, 25મી તારીખે સાતમ ને રવિવારે શીતળા સાતમ અને 26મી તારીખે સોમવારે જન્માષ્ટમીનો પર્વ મનાવવામાં આવશે. મિત્રો, આ પ્રમાણે આ વખતે આ પરિસ્થિતિ શ્રાવણ માસની અંદર બની છે એટલે તમારે બધાએ નોંધ લેવી અને એ પ્રમાણે આ કાર્ય કરવું. જો તમને ન સમજણ પડે તો તમે મને કોમેન્ટ કરી અને જાણકારી મેળવી શકો છો. મારા વિડીયોમાં તમે કોમેન્ટ કરી શકો છો અને કોમેન્ટ કરી અને તમે જાણકારી મારા દ્વારા ફરીથી મેળવી શકો છો. મેં એકદમ બહુ સ્પષ્ટીકરણ સાથે તમને સમજાવ્યું છે, પણ છતાંય તમને કોઈ કન્ફ્યુઝન ઉત્પન્ન થાય છે તો તમે મને કોમેન્ટ કરીને જાણકારી
અને ખાસ મિત્રો તમારા મિત્ર સર્કલ પરિવારમાં આ વિડીયોને શેર પણ કરજો, એટલે જેનાથી એ લોકો પણ જાણી શકે કે આપણા તહેવારો કઈ કઈ તારીખે આવી રહ્યા છે. અને પવિત્ર ધાર્મિક તહેવારોની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર